પોલીસે મનુબર 4 રસ્તા પાસેની કરિયાણાની દુકાનમાંથી 45,000 કરતાં વધુની કિંમતના ડુપ્લિકેટ તેલના 25 ડબ્બા અને સ્ટીકરો બૂચ સાથે દુકાન માલિકની અટકાયત કરી। ભરૂચના મનુબર 4 રસ્તા પાસે આવેલ રહેમત ટ્રેડર્સ કરિયાણાની દુકાનમાંથી તિરુપતિ કપાસિયા તેલના ડુપ્લિકેટ તેલના 25 ડબ્બા સાથે દુકાન માલિકની 45,250ના મુદ્દામાલ સાથે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદની એનકે પ્રોટીન્સ કંપનીની તિરુપતિ કપાસિયા તેલની બ્રાન્ડના નામે ભરૂચમાં ડુપ્લિકેટ તેલ વેચાતું હોવાની માહિતીના આધારે કંપનીના અધિકારી ભૂષણ દાણીએ ભરૂચમાં બી ડિવિઝન પોલીસને સાથે રાખી ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં ભરૂચના મનુબર 4 રસ્તા પાસે આવેલા ઓર્ચિડ શોપિંગમાં આવેલા રહેમત ટ્રેડર્સમાં તપાસ કરી હતી, જેમાં તિરુપતિ કપાસિયા તેલના 15 ડબ્બા પર લેબલ અને બૂચની કોપી કરી ડુપ્લિકેટ તેલ વેચાણ કરતા હોવાનું જણાઈ આવેલ। પોલીસે કોપીરાઇટ એક્ટ તેમજ આઈપીસી એક્ટની સંલગ્ન કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી પાલેજની અંકુર સોસાયટીમાં રહેતા દુકાન સંચાલક હુસેન હનીફ મેમણની 15 ડુપ્લિકેટ તેલના ડબ્બા, લેબલ, બૂચ, સ્ટીકરો સહિત કુલ 45,250ના મુદ્દામાલ સાથે અટકાયત કરી ડુપ્લિકેટ તેલના સપ્લાયરની શોધ કરવા સાથે તેઓ સાથે કોણ કોણ સંડોવાયેલું છે તેમજ કેટલા સમયથી આ ચાલી રહ્યું હતું સહિતની વિગતો મેળવવા અંગે વધુ તપાસ હાથ ધરી છે।